ઓકે ડેરો ગુડ મોર્નિંગ બધાને. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. ઓકે આપણે અવારમાં કઈ બાજુ બોલે છે તો આપણે ખેતી કરી ને જવાનું ચાલુ કર્યું છે. વાવ બ્યુટીફુલ. અને એમ તો આજ બીજો દિવસ છે, તો હું હમણાં થોડાક 2 દિવસના કામમાં હતા એટલે કાંઈ બ્લોગ નહોતો ચાલુ કર્યો કોલેજનો. એટલે પહેલા જ દિવસનો તમને બ્લોગ દેખાડવાની આપણી ગણતરી હતી. બોલો ભાઈ નો ભાઈ તો સમજો જરાક અમારે કામ હોય છે. સ્ટડી એટલું હવે એને કરવાનું હોય તમે જોઈ શકો જો આ ઘંટીડો હે આ કોલેજ બેગ બતાવ. કોલેજનો બેગ ને આ કોલેજનો બેગ એ જોઈ લેજો. મારો બેગ પાછળ હોય ને ટીંગાડ્યો હોય ને તો મારો બેગ. હજી રસ્તામાંથી અમારા મિત્ર સર્કલ તમતારે ગ્રુપ મંડળ ભેગું થઈ જાય છે. એને આઈલો જાજે ને કહેજે ભાઈ માટે બંગલો પાન બનાવો ઉતાવળથી. ભાઈ આટો એ કે કોલેજ જઈને બારે જઈને બંગલો પાન બનાવો. આજે શ્રાવણ મહિનો એમાં ચાલુ થઈ ગયો, બીજો દિવસ છે. મહાદેવ મહાદેવ ત્રીજો દી થઈ ગયો. સોમ મંગળ બુધ આ રેડી ત્રીજો દી થઈ ગયો હે. કોલેજ કરી ચાલુ એને આવો આપણે શ્રાવણ મહિનાથી જ આપણે કોલેજ ચાલુ કરી છે. પાંચ દિવસ રજા દીધી. હા નકર આટલા દી આટા ઠોકતા જ પણ રજા આપી નહોતી કે શ્રાવણ મહિનાથી જાય છે. મેં તો ઓકે હાલો શ્રાવણ મહિનામાંથી જ જાય. રાખ્યું હું એ તો કે આપણે કોલેજમાં બીકોમ રાખ્યું હોય ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતીમાં અમે રાખ્યું હોય ઇંગ્લિશ મીડિયમ. જો તમે બે વીસીએ રાખ્યું છે. હા ભાઈ બીસીએ રાખ્યું હોય. સારું હાલો દૂધ કરી નાખો થોડીક વાર. તો આ ઓકે ડેરો 5:30 વાગી ગયા બધાને. રામ રામ. તો હું કાળા દાદા હાલ્યો ચાલો તમે તમને ઉતારો હાલ્યો. હું ઉતારું ભાઈ, હું ઉતારું તો લોકો એવો ભાઈ કે ભાઈ મારે મને આમાં ક્યાં ભાવે યાર. આવે તમને જેવા આવે એવા તમે સમજી જજો. તમે સમજી જાય તો ભાઈ મને આવડતું નથી કાંઈ. હવે મને એવું બધું છે. નામ સીધો રાખ. હા જો એમ એટલે બરોબર આવી આપણે બે. હા ક્યાં આપણે જવાનું હોય કઈ જગ્યાએ? લોકેશનમાં લોકેશનમાં જઈએ અમે સમજો તો. ત્યાં જઈને તમને બતાવું પ્રોપર નહીં મારું જાય લોકેશન તમને ઠેરી ગલી બતાવું. શેરીઓ ગયું તમે જોતા જાઓ. બતાવું તમને ભૂરાભાઈ ભૂલે રાખે માઈ રોલ હોય. હવે તમને ન્યા જઈને બતાવીએ હું નહીં લોકેશન. લોકેશનમાં હું એ બધું બતાવી તમને. ત્યાં લગી જોડાયા રહેજો. આ જો તો આ બાજુ કેની સાઈડ કાપી તારા 2 વરમાં હે આ બાજુ क्या बोला तूने? મારી સાઈડ તંબુરો કાપીશ મારી સાઈડ. એ તો વરાદીમાં કાપી લઈશ. હે 6 મહિના વધુ એલવીસ યાદવની સાઈડ કાપી હતી ને તારે? એલવીસ કાપો ભાઈ, એલવી કોઈ સાઈડ કાપતો નહીં. હમણાં તો વાત કરું તો એલવીસ યાદવની સાઈડ કાપ. આપણે નામ કરવાનું છે એકવાર. તો કેવો ક્રિએટર હો? હિન્દી ક્રિએટર. અમે બધા કેવા ક્રિએટર ઈ? ગુજરાતી બાવરિયા વાળા. બાવળિયા વાળા. બીજું કઈ કહેવાનું વધારે? આ ભાઈ કી બાગ ગામથી આવે આપણી બાજુમાં આવે ભાઈ. એ ભાઈ જુનાગઢના છે આપણા મહેમાન એને લે બ્લોગમાં બતાવે ભાઈ. જુનાગઢના મહેમાન ને આ બધા સ્ટુડિયોનું હોય મોટા ભાઈના. હું ભાઈ નામ હું હોય આપણે? હેમાંશુ રાવલ. આ ભાઈ ગજેરા ગજેરા. આપણે સ્ટુડિયોનું શું નામ ભાઈ જુનાગઢમાં? આપણે તમ તારે ઇન્સ્ટાગ્રામનું ની ભાઈનું આઈડી છે તમ તારે આપણે આમાં નાખી દેવું તમ તારે. ભાઈ પણ નામ હોય તો એને ફોલો કરો. જુનાગઢના કોઈ હોય જ છે મને ખબર હે. આની પહેલાં એક ઓલી કોમેન્ટ હતી અમે ગિરનાર આવ્યા ત્યારે કે ભાઈ આવો અમારી બાજુ. પણ કાંઈ વાંધો નહીં. આ ભાઈને તમ તારે કાંઈ એવું કોઈ પણ કામ હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. આપણે આઈડી નાખી દેવું આ ભાઈનું. ઓકે ભાઈ આઈડી એકવાર કહી દો હાલો એટલે નાખી દઈએ આપણે આમાં. ઓકે હાલો બરોબર ને કાળા ભાઈ? ઓકે કરો હાલો બંધ કરી દઉં. હું કે કાળા ભાઈ આ બધું શું હે? બધું આમ તેમ છે. બધું આમ તેમ હે.
આપણે તો એક કિક વાળું કામ કાજે ને કા આ એક થી બોલો. એક કિક હો કાંઈ ન ઘટે એમાં આપણા જે એક કિકે ન હોય પડે હે કરે નો જ ઉપડે ને યાર મારે હું રોઈ જ આપું એટલે તારે પર મારાથી ટેવ નહીં નો ઉપડે. ટેવ હોય ને તારે જોવો ને તમે કાળાભાઈ નો સોટો ડીમાર્ટ કે ચક્કર મારવા જાવીએ ડીમાર્ટ બાજુ તો જો ડીમાર્ટ બાજુ ચક્કર મારવા આવ્યા શું કા કરે ભાઈ શું કરવું ભાઈ કંટાળી જાય નવરો. નવરો તો કંટાળી જતો હોય છે ચક્કર મારી લે બીજું શું હોય. આરે કને ઓલે જાજા ટુકા કર નાખ્યા એવું નથી લાગતું તમને ભાણા મારે યાર દાદા સેફટી થઈ ગયા વાળમાં બહુ ઉડે મારે બહુ ખરાબ થઈ જાય યાર આ ગાડી વખતે ભાણા વાળાની આ પથારી ફેરવી નહીં ગયા જાજા જણાની એવી મોમેન્ટ હતી મોમેન્ટ એટલે ટૂંકમાં આપણે જાજા જણા એવું કીધું શું કે કરે એવું જ હતું કે તમારા વાડની જાજી પથારી ભરી ગઈ હવે શું કરવું યાર બાણો હે કઈ કહેવાય નહીં. માણો હે એને કઈ કહેવાય નહીં કઈ કહેવાય એવો સ્કોપ જ નથી અમારી હા નકર આ જગ્યા પર બીજું વસ્તુ તો લોચો તાજ કઈ દે તેને લોચો તાજ જેવો નહીં તેવો અજયભાઈ આગમન હા સમજો ને તમે ફોન આવી ગયો હાલો રાખો ઓ મોકલો રેકોર્ડિંગ કરીને મોકલું યાર કોને રેકોર્ડિંગ કરીને મોકલસ બાકી ખાઈ લઉં વાર બાર હરકા કરી લઉં જોઈજે તું આગળ પકડી એટલે વાળ હરકા કરી લે ફટાફટ સાઈડમાં વાળ હરકા કરી લે ને ફટાફટ કરી લે જોઈ લે આમાં થઈ ગયો ઘૂઘરા જેવું ઘૂઘરો 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 ઘર ભેગું થાને ભાઈ મારા વાળ ઓલા જાજા કાપી નાખ્યા ને એનું મને કંડે જડે છે અલગ લાગે છે જાજો બધાય મને એમ કે અલગ જાજો લાગે છે એમ ઘરેથી એવું કહે ઇંગ્લિશમાં ન કહેવાય હા ના ભાઈ હિન્દી ને ઇંગ્લિશ બે મિક્સ થઈ કેજ્યુઅલ લાગે છે એટલે હું થાય એવું કેજ્યુઅલ રામ જાણે મારો રામ જાણે શું થાય કેજી વાત એટલે તો તું શું બોલે એટલે ડિફરન્ટ એમ અલગ બધાથી અલગ લાગે છે અલગ લાગુ સાચું કહીજો મારા સામે સાચું કહીજો કોમેન્ટ કરી લાગતો હોય તો કહીજો લાગતો હોય તો કહીજો કોમેન્ટ કરી વાળમાં પેલા આપણા લાંબા વાળ હતા એ બરોબર કે ટૂંકા વાળ સારા લાગે બાકી ખાવી ના બ્લોગ બધાને ખબર જ છે હું બાકી નથી ખાતો બ્લોગ ચાલુ હોય તો બાકી નહીં ખાવાની બાકી ભૂરાને બાકી ખાઈ લેવા બધાને ખબર હે ફોન સ્ટોપ ખબર હે કે આપણે તાણાદારનું વ્યસન નથી એવો સીધો છોકરો હું સીધા હોય ને એ જ મારે હું દેવું સમજી ગયા બધા સમજી ગયા ને તમે હા મને ખબર જ છે મારથી તમે બધા એક સ્ટેપ મારાથી એક સ્ટેપ આગળ હાલે એ બધા એમને સમજી જાય તું કાંઈ ન કે તોય સમજી જાય આપણે ન્યૂ એડિટનું શું કરવાનું ના આમાં અત્યારે ચોખવટ નથી પાડવાની સરપ્રાઈઝ ના વેડેડની આગળ જોવો જ છો હમણાં એક પેઢીમાં પાછો નવો એક પેઢી તો નહીં 5 જ દિનની અંદર આવી જાય કાલ જો કામ થઈ જાય તો ના વેડેડ એ ના વેડેડ 4-5 દી પછી એ ખાલી એક દી હાટો આપણે ના વેડેડ કરે હે એ કુલદીપભાઈ ને ખાલી એક દી હાટો ના વેડેડ કરે એ સમજી જાય તમે હમણાં આવી જ જા તમારા બજારમાં જો આવશે તો ભગવાનની દયા આવશે તો ભગવાને દયા હે ને આવવાનું જ છે ફાઇનલ જ છે આવી જાય તો આપણે તમને ખબર જ છે અવાજ જ હશે ફૂલ એન્ડ ફાઇનલ જ છે એટલે તમે તારે એમાં કઈ શંકાના સ્થાને જ નહીં ના વેટેડ જ છે આપણે તમે ત્યારે બ્લોગ બનાવવાનો જ છે બ્લોગ તમે તાર મારા સવારથી ચાલુ નહીં હોય ને તો એમને કટકો ઉતારી નાખી દઈશ સમજો તમે બ્લોગ સવારે ચાલુ નહીં કર્યો હોય બીજેથી જેથી ચાલુ કરીને એમાં વચ્ચે કટકો નાખીશ હું બોલે જ જાસી આમાં દેખાડશ કે નહીં હા સવાર નથી બતાવ્યો 2 દી ગયો પણ ત્યારે હરખો ગયો નતો હરખો કોલેજે ગયો તો બતાવ્યો બધાને કે હું કોલેજે જાવું હોય બીજું કઈ બતાવ્યું છે ના કોલેજે હું ને બીજું કરવા જાઉં કોલેજ ભણવા જાઉં कैसे लोग रहते हैं यार यहाँ पर આપણો આયર ચોક સ્ટડી આહિર ચોક કમીન આયર ચોક રાજકોટ આહિર ચોક રાજકોટ દ્વારકાધીશ હોટલ કિશનભાઈની આયર ચોકનો વાળો આવશે બધું આયર ચોકમાં આપતું જ છે હા આહિર ચોકનું લોકેશન નથી આવતું તમે સ્નેપમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને ગૂગલ મેપમાં જોઈ લો તોય લોકેશન નહીં આવે એનું શું કારણ હે ભાઈ જણાવજો રોદો આવી ગયો નો દેખાણો લાઈટ ઉડી ગઈ
લોકેશન નથી આવતું એનું શું કહેવા માંગશો? આવતું પણ વયું ગયું અલગ અલગ હોય ડિફરન્ટ હોય લાગી એમાં થોડુંક જાજુ આમ તેમ હે એટલે લોકેશન આવતું તો વયું ગયા વાળો લોકેશન બંધ થઈ લોકેશન બંધ થઈ ઉપરથી ગયું. કાઢી નાખી સરકારે બધા સરકારી હોય ને અહીંયા બધા ઓલું ગીત જાજુ રાખતા સરકાર દે જમા એટલે એ કાઢી નાખ્યું લોકેશન. સરકાર આવડે નહીં મને એ વાંધો આવડે ને તો હું ન આવડે બોલ તને તો આવડે એ બોલ. મને કાંઈ ના આવડે હારું હાલો ધૂપ કરી નાખ તો કારો ને બહુ રૂપારો આવે જો હું તું આમ રાખે આમ રાખ બહુ રૂપારો આવે ધૂપ કરી નાખ હાલ તો હવે ધૂપ. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।